અમદાવાદમાં 147મી રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી હતી અને મિની રથયાત્રા કહેવાતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી વાજતે ગાજતે નીકળી. હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે વરઘોડા સ્વરૂપે નીકળી હતી અને જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ, મેયર પ્રતિભા જૈન, દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્ર ઝા સહિતના યજમાનો દ્વારા પૂજા કરવામાં આવી હતી. સાબરમતી નદી સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ 108 કળશમાં નદીનું જળ લાવી ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. તો આજે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જળયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 108 કળશમાં જળ લાવવામાં આવ્યું અને તે 108 કળશનું પૂજન કરી ત્યારબાદ જળાભિષેક કરવામાં આવ્યો હતો. અત્યારે આ લાઈવ દ્રશ્યો મંદિરના કે જ્યાં ભગવાનની આરતી ઉતારવામાં આવી રહી છે. આજે ભવ્યાથી ભવ્ય જળયાત્રા કાઢવામાં આવી અને સાંજના સમયગાળા દરમિયાન ભગવાન મોસાળ જશે અને 15 દિવસ માટે મોસાળ જશે અને આ સીધા જ દ્રશ્યો મંદિરના કે જ્યાં ભગવાનની આરતી કરવામાં આવી રહી છે તે પહેલાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો અને ગજવેશ ભગવાન દ્વારા ધારણ કરવામાં આવ્યા છે અને તેમના દર્શનાર્થે સૌ કોઈ રાહ જોઈને બેઠા હતા. તે ક્ષણ હવે આવી ગઈ છે અને તમામ ભક્તોમાં જ વહેલી સવારથી જ અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને ગજવેશ જોવા માટે લોકોની લાંબી કતારો પણ લાગતી હોય છે. ત્યારે હવે ભગવાનના આ ગજવેશમાં દર્શન થઈ રહ્યા છે અને ભગવાનની આરતી કરવામાં આવી રહી છે. ત્યારબાદ સાંજના સમયગાળા દરમિયાન ભગવાન મોસાળ ખાતે જશે અને 15 દિવસ ભગવાન મોસાળમાં રોકાણ કરશે. ભગવાન જગન્નાથની જળયાત્રાનું અનેરું મહત્વ છે અને 147મી રથયાત્રા પહેલા આ જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સુંદર રીતે તેમજ ભક્તિમય વાતાવરણ વચ્ચે આજે જળયાત્રા કાઢવામાં આવી અને ખૂબ જ શાંતિપૂર્વક જળયાત્રાનું આયોજન સંપન્ન થયું હતું અને ભક્તોમાં અનેરો આનંદ અને અનેરો ઉલ્લાસ પણ વહેલી સવારથી જોવા મળ્યો હતો. અને હાલ અત્યારે આ સીધા જ દ્રશ્યો મંદિરના કે જ્યાં મહંત દ્વારા ભગવાનની આરતી કરવામાં આવી રહી છે. તો આજના કાર્યક્રમ વિશે વાત કરવામાં આવે તો આજે સૌથી પહેલાં તો 108 જે કળશ હતા તે 108 કળશ લઈ જઈને જળયાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ 108 કળશમાં જળ લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ એ જળ મંદિર પરિસરમાં પાછું લાવીને પૂજા કરી અને ત્યારબાદ જળાભિષેક કરવામાં આવ્યો હતો.